શું તમે પણ ક્રેડિટ કાર્ડથી આડેધડ ખર્ચ કરો છો? તો સાવધાન થઈ જજો. 1 એપ્રિલ 2026 આવકવેરા વિભાગના નવા નિયમો આવી રહ્યા છે. હવે વધારે પડતા ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવા તમારા ઘરે ઇન્કમટેક્સની નોટિસ મોકલી શકે છે. નવા ડ્રાફ્ટ ઇન્કમટેક્સ રૂલ્સ 2026 મુજબ જો તમે વર્ષમાં 10 લાખથી વધુનું બિલ યુપીઆઈ કે ચેકથી ભરશો અથવા 1 લાખથી વધુનું બિલ કેશમાં ભરશો તો બેંક સીધી જ ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દેશે. એટલે કે હવે તમારા દરેક ટ્રાન્ઝેક્શન પર સરકારની સીધી નજર રહેશે. બીજું એ કે તમે હવે પાન કાર્ડ વગર નવું ક્રેડિટ કાર્ડ નહીં લઈ શકો. જો તમારી કંપની તમને કાર્ડ આપે છે તો તેની ફી પર પણ ટેક્સ લાગી શકે છે. જોકે સારા સમાચાર એ છે કે હવે તમે તમારા ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટને પાન કાર્ડ માટે એડ્રેસ પ્રૂફ તરીકે વાપરી શકશો. ટૂંકમાં હવે ક્રેડિટ કાર્ડ વાપરતી વખતે પ્લાનિંગ જરૂરી છે. આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો જેઓ ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરે છે. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.